નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરણી લેક ઝોન ખાતે પરિવારના ભાવુક દ્રશ્યો સામે આવ્યા। હરણી બોટકાંડને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે અને ત્યારે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। 12 બાળકો અને 2 શિક્ષકોના પરિવારોએ એરપોર્ટ સર્કલથી હરણી લેક ઝોન સુધી પદયાત્રા કાઢી। હરણી લેક ઝોન ખાતે ભાવુક દ્રશ્યો જોવા મળ્યા। 12 બાળકો અને 2 શિક્ષકોના પરિવાર તરફથી હૈયાફાટ રુદન થતાં હરણી વિસ્તાર શોકમય બન્યો હતો। ગત વર્ષે આજનો જ દિવસ હતો કે જ્યારે હરણી લેક ઝોન દુર્ઘટના સર્જાઈ અને જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા। પરિવાર 1 વર્ષથી ન્યાય માટે ગુહાર લગાવી રહ્યા છે, તે છતાંય હજુ સુધી ન્યાય નથી મળ્યો અને તેવામાં જ્યારે આ કરુણ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયો હોય ત્યારે પરિવાર દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।